विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 9 रीड 1 हेडेक माथाનો દુખાવો અથવા તો શીર દર્દ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા કોમ્પ્રિહેન્શન ઓફ ઓલ ધ બ્લેઝિંગ્સ ડેશ 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 પ્રિકોશિયસનેસ। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। પેજ નંબર 94 पर हेडेक माथानो दुखावो अथवा तो सिर दर्द of all the blessings conferred on mankind by a benign providence the most useful in the headache। blessings એટલે કે આશીર્વાદ, conferred on એટલે કે ભેટ તરીકે આપવું, mankind માનવજાત, benign providence એટલે કે પરમેશ્વરની કૃપા, યુઝફુલ ઉપયોગી ને હેડેક એટલે કે માથાનો દુખાવો અથવા તો સિર દર્દ। સદનસીબે માનવજાતને અપાયેલા તમામ આશીર્વાદમાં માથાનો દુખાવો અથવા તો સિર દર્દ સૌથી વધુ ઉપયોગી છે। but for it there would be many great embarrassments in life। embarrassment એટલે કે મૂંઝવણો, પરંતુ એમ કહે છે કે તેના માટે જીવનમાં ઘણી બધી મૂંઝવણો અથવા તો અગવડો હોય છે અથવા તો અગવડો જે છે એ ભોગવવાની હોય છે। લાઈફનું બહુવચન લાઈફ એફ કે એફીનો વી કરી ઈએસ પ્રત્યય લગાડવું। ફેક્ચ્યુઅલ explanations are not always either palatable or feasible। કે જે ફેક્ચ્યુઅલ એટલે કે વાસ્તવિક, એક્સપ્લેનેશન એટલે કે એના ખુલાસા, ફેસિબલ એટલે કે વ્યવહારુ, હકીકતોમાં એમ કે છે કે ખુલાસા કાં તો એમ કે છે કે ઘરે ઉતરે તેવા હોતા નથી કે વ્યવહારુ પણ હોતા નથી। ઇન સચ સર્કમસ્ટેન્સીસ headache acts as a sort of password। સચ એટલે આવી, circumstances એટલે કે સંજોગો, શોર્ટ એટલે પ્રકાર, કે આવા સંજોગોમાં માથાનો દુખાવો, બીજું કહેવાય એને કે સિર દર્દ, એક પ્રકારને કહે છે કે પાસવર્ડ તરીકે કહે છે કે કામ કરે છે। I remember at school the very first letter writing lesson I was taught was remember એટલે કે યાદ કરવું, સ્કૂલ એટલે શાળા, રિમેમ્બર નો ઓપોઝિટ ફોરગેટ। કે મને કે સૌપ્રથમ કે છે કે પત્ર લેખનનો પાઠ શીખવવામાં આવેલો તે મને એમ કે છે કે યાદ છે। Respected sir, as I am suffering from headache, I request you to grant me leave। Suffering એટલે કે પીડાવું, respected એટલે કે માનનીય અથવા તો આદરણીય, સરનું જેન્ડર મેડમ એટલે કે આદરણીય સાહેબશ્રી, મને માથાનો દુખાવો અથવા તો બીજું આપણે મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે સિર દર્દ હોવાથી મારી રજા મંજૂર કરવા મહેરબાની કરશો જી। I always wonder what made our teachers select headache as an accuse even in a specimen letter। wonder એટલે કે નવાઈ પામવી, ટીચર એટલે શિક્ષક, સિલેક્ટ એટલે પસંદ કરવું, હેડેક એટલે માથાનો દુખાવો, એક્યુઝ એટલે કે બહાનું, ઇવન એટલે પણ, સ્પેસિમેન
એટલે કે નમૂનારૂપ અને લેટર એટલે પત્ર. મને હંમેશા એમ કે એ વાતનું આશ્ચર્ય રહ્યું છે કે નમૂનાના પત્રમાં પણ અમારા સાહેબશ્રી અથવા તો શિક્ષકશ્રીએ બહાના તરીકે માથાના દુખાવા પર જ કેમ એમ કે છે કે પસંદગી તેની ઉતારી હશે. આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ઇન એવરીબડીઝ થોટ્સ યુઝફુલ અલાઇક ટુ ધ પીપલ્સ એન્ડ ધેર માસ્ટર. થિંક એટલે વિચાર, એવરીબડી એટલે દરેક, થોટ્સ એટલે વિચારો, યુઝફુલ એટલે ઉપયોગી, પીપલ એટલે વિદ્યાર્થી, સિમિલર થશે સ્ટુડન્ટ, માસ્ટર એટલે અહીંયા માલિક અથવા. મને લાગે છે કે વિદ્યાર્થીઓ હોય કે શિક્ષક અથવા તો સાહેબ દરેકના મનનો વિચાર સરખો જ હશે. ફોર અસ એ હેડેક વોઝ એ બોન. બોન એટલે કે વરદાન અથવા તો આશીર્વાદ, અને અમારા માટે કે માથાનો દુખાવો આશીર્વાદ હતો. વી યુઝડ ટુ હેવ ડ્રીલ આફ્ટર સ્કૂલ અવર્સ બ્રેકેટમાં which I still think is an unfair and undesirable practice. યુઝડ ટુ એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હોય એટલે કે નાથી ટેવાયેલા હોવું. ડ્રીલ એટલે કે ગૃહ કાર્ય. સ્કૂલ અવર્સ એટલે કે શાળા દરમિયાનના કલાકો. અનફેર અયોગ્ય. અનડિઝાયરેબલ અનિચ્છનીય. કે છે અમારે એમ કે શાળા છૂટ્યા પછી કવાયત માટે કે રોકાવું પડતું. બ્રેકેટમાં આપેલું છે કે જે હજુ મારા માન્યા મુજબ અનુચિત અને અનિચ્છનીય બાબત છે. વી ડિસલાઇક ધીસ અવર. ડિસલાઇક એટલે કે અણગમો હો, કે આ કલાક મને એમ કે છે કે ગમતો નહીં. ઓન ધ ડ્રીલ ગ્રાઉન્ડ ઓલમોસ્ટ ઓલ એપિયર ટુ બી afflicted with splitting headache. Sir, and our drill instructor put an end to it by decreeing one day. અહીંયા કે છે સ્પ્લિટિંગ એટલે કે ખૂબ જ એમ કે નાથી એમ કે ટુ બી એપ્લિકેટેડ વિથ નાથી એમ કે વ્યવસ્થિત થવું એમ કે આ કલાક એમ કે મને ગમતો નથી. કવાયત કે મેદાન પર લગભગ બધા સાહેબ એમ કે માથું ફાટી જાય છે એમ પીડાતા નજરે પડતા. અને એમ કે અમારા કવાયતના શિક્ષકે એમ કે આવું જાહેર કરીને દિવસ પૂરો કરી દેતા. ધો સફરિંગ ફ્રોમ હેડેક વિલ હોલ્ડ અપ ધેર આર્મ્સ. અને જે માણસો એમ કે માથાનો દુખાવો હોય તેઓ એમ કે હાથ ઊંચા કરતા કરે છે. ઇટ રેઝડ અવર hopes, but the added silence I wish to detain them for some special exercise that will cure એટલે ઇલાજ કરવો their headache. શું કે છે એ જાહેરાત પછી એમ કે અમારી આશા જગાડતી, પરંતુ એમ કે પછી એ આગળ કહેતા કે હું એમને કેટલીક વિશિષ્ટ એટલે કે ખાસ એમ કે કવાયતો માટે રોકી રાખવાનો છું જેથી તમને કે માથાનો દુખાવો એમ કહે છે કે મટી જશે. નોટ વન લિફ્ટેડ હિઝ આર્મ એટલે કે આ સાંભળીને એમ કે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હાથ ઊંચો કરતો નહીં. એટ વિચ ધ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ નાઉ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રો ધ યુઝ્યુઅલ ડ્રીલ. I am glad to find that the class is going to exercise in full strength today. Lift એટલે કે હાથ ઊંચા કરવા, lift hand એટલે કે હાથ ઊંચા કરવા, declare એટલે જાહેર કરવું, take off એટલે કે ઉતારવું, get through એટલે કે શરૂઆત કરવી, glad એટલે કે આનંદિત, અને strength એટલે કે શક્તિ. એટલે કે એ જોઈને કે શિક્ષક કે જાહેરાત કરતા ચાલે કે હવે બધા આપણે કે પોતપોતાના ડગલા કે ઉતારી નાખીએ અને કે નિયમિત કવાયત કરવા લાગે. મને જોઈને એમ કે આનંદ થાય છે કે પૂરી સંખ્યામાં કે ગર્વ એટલે કે વર્ગ જે છે એ એમ કે કવાયત કરવાનો છે. હેડેક gives the suffers a touch of importance. ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, સફર એટલે કે પીડી, અને ટચ ઓફ એટલે કે આગવું.
માથાનો દુખાવો કે પીડિતને એમ કે ગૌરવ બક્ષે છે. ઓલ એચિસ sound crude and psychological and sensitive people would not mention them. Psychological એટલે કે વૈજ્ઞાનિક રીતે, સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ, ક્રૂડ એટલે કે અહીંયા કંટાળાજનક, બાકી બધી એમ કે વેદનાઓ રજૂ કરી અસભ્યતામાંથી મનોરોગીપણું એમ કે દર્શાવતી લાગે છે કે સંવેદનશીલ માણસ અથવા વ્યક્તિ તેમને કે ક્યારેક ઉલ્લેખ કરે છે નહીં. નો અધર એલિમેન્ટ એટલે કે બીમારી કેન બી સો ઓપનલી મેન્શન વિથ impunity. You could mention headache in the most elegant એટલે કે ભવ્ય social gathering એટલે કે સામાજિક સંમેલન, and no one would be shocked by it. એટલે કે બીજા કોઈ અસ્વસ્થતાનો બિંદાસપણે કે બેદરકારીથી જાહેરમાં કે ઉલ્લેખ કરી શકાય નહીં. તમે કે માથાના દુખાવાનો અથવા તો સિર દર્દનો એક સુસંસ્કારી સામાજિક સંમેલનમાં ઉલ્લેખ કરી શકો છો અને કોઈને એમ કે એનો આઘાત નહીં લાગે. The only expression which is superior to headache is indisposition. indisposition એટલે કે સામાન્ય અસ્વસ્થતા, સુપરિયર એટલે કે શ્રેષ્ઠ, અને માત્ર એમ કે એક જ અભિવ્યક્તિ જે માથાના દુખાવાથી ચડિયાતી છે તે એમ કે અસ્વસ્થતા. Whenever I see that word, I wonder that it exactly means. It is one of those curious words like inanity. Inanity એટલે કે મૂર્ખતા, એક્ઝેક્ટ એટલે કે ચોક્કસ, અને ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ. એટલે કે જ્યારે પણ એમ કે હું આ શબ્દ એમ કે અસ્વસ્થતાનો એમ કે સાંભળું છું ત્યારે એમ કે મને એવા ચોક્કસ અર્થ વિશે એમ કે આશ્ચર્ય થાય છે. એ શબ્દ એમ કે વિસ્મયકારક શબ્દોના એક જ છે. એનો અર્થ જેમ કે બુદ્ધિહીનતા, જેમ કે બુદ્ધિ રહેલી નથી તે એમ કે જે આગળ એમ કે એ લગાડે સિવાય વિરોધાર્થ આપતો નથી. પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 95 પર, which has no entity, which do not necessarily mean the opponent without in. હવે કે છે આગળ જે કહ્યું તે પ્રમાણે કે જેમ કે બુદ્ધિહીનતા જેમાં બુદ્ધિ રહેલી નથી તે એમ કે છે કે આગળ ઇન લગાડ્યા સિવાય કે વિરોધાર્થ આપતો નથી. યુ કેન નોટ સે એટલે કે તમે એવું ના કહી શકો કે owing to disposition એટલે કે disposition આગળ શબ્દ આવી ગયો છે અસ્વસ્થતા. I am not taking the medicine એટલે દવા. whereas એટલે કે જ્યારે you can say owing to indisposition I call in the doctor. હવે કે અસ્વસ્થતાને કારણે એમ કે હું એમ કે દવા એમ કે લેતો નથી. જ્યારે એમ કે તમે કહી શકો છો એમ કે અસ્વસ્થતાને કારણે મેં ડોક્ટરને કે બોલાવ્યા છે. what exactly in this indisposition અને એમ કે આ અસ્વસ્થતા ખરેખર એમ કે શું છે એમ કે I have never been able to understand it except એટલે કે સિવાય that is sounds very well. sound well એટલે કે સારું લાગવું. in praise notes or help bulletin or in meaning in messages from eminent એટલે કે મુખ્ય આગળનું એમ કે આગળ પડતા એમ કે men to gatherings to which they have been invited. એટલે કે મને વાત એમ કે સમજમાં આવતી નથી કે શા કારણે કે કોઈ એમ કે પ્રેસ નોટમાં આરોગ્યના બુલેટિનમાં એમ કે કોઈકના સંમેલનમાં આમંત્રિત એમ કે પ્રતિષ્ઠિત વ્યક્તિના સંદેશામાં તે એમ કે ખૂબ સરસ લાગે છે. indisposition cannot generally be said by the person directly afflicted. અને સામાન્ય રીતે જે માણસ અથવા તો વ્યક્તિ એમ કે પ્રત્યક્ષપણે કે અસ્વસ્થતાનો ભોગ બની હોય it does not
સાઉન્ડ વેરી વેલ ફોર એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી, અને તેના દ્વારા એમ કહે છે કે તેનો ઉલ્લેખ એમ કહે છે કે થઈ શકતો નથી. Owing to indisposition, I am not attending your meeting. Attend એટલે હાજરી આપવી, મીટિંગ એટલે સભા, એટલે કે અસ્વસ્થતાને કારણે એમ કહે છે કે હું સભામાં કે હાજરી આપી શકીશ નહીં. It sounds unconvincing. અનકન્વિન્સિંગ એટલે કે અવિશ્વાસ, એટલે કે આ વાત પર એમ કહે છે કે મને ઘરે કે ઉતરતી પણ નથી એમ કહે છે કે ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન, અને આ વાત એમ કહે છે કે ત્રીજા માણસમાં અથવા તો પુરુષમાં જેમ કહે છે સારી લાગે છે. ઇટ ઇમ્પ્લીઝ એટલે કે સારું લાગવું એમ કહે છે કે that the gentleman is an eminent one, has a secretary or a deputy who can speak for him. શું કે છે એમ કે યોગ્ય છે કે એ વાત એમ કે કોઈ પ્રતિષ્ઠિત માણસની છે એમ કે જે તેના એમ કે કોઈ સેક્રેટરી કે એમ કે નાયબ દ્વારા કે રજૂ કરવામાં આવે છે. મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ એટલે કે દુઃખ વ્યક્ત કરવું એમ કે છે his inability એટલે કે અક્ષમતા to attend the meeting today owing to indisposition, અને કે શ્રીમાન એમ કે અમુક એમ કે દુઃખ સાથે અથવા દિલગીરી સાથે એમ કે જણાવે છે કે તેમની જે અસ્વસ્થતાને કારણે આજની એમ કે સભામાં કે હાજરી આપી શકાશે નહીં. People will understand and accept એટલે સ્વીકારવું, the statement એટલે કે નિવેદન, and will not question, અને કે માણસો એમ કહે છે કે આ વાતને એમ કહે છે કે સમજી શકશે અને એ રજૂઆત કે કોઈ પ્રશ્ન કર્યા સિવાય એમ કહે છે કે સ્વીકારી પણ લેશે. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન, અને એમ કહે છે કે આ અસ્વસ્થતા સી છે. ઇઝ હી ડાઉન વિથ ફ્લુ એટલે વિદ્યાર્થી મિત્રો તાવ, ઓર મલેરિયા, ઓર કોલ્ડ, ઓર રિધોમિઝમ એટલે કે સાદાનો રોગ, એટલે કે એમને કઈ એમ કે બીમારી છે. શું તેઓ એમ કે કે તાવ, મેલેરિયા, શરદી કે સાદાના દુખાવાના એમ કે સાદાના દુખાવાને કારણે એમ કે બીમાર કે પડેલા છે. આઈ નો એ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ, એટલે કે હું એક ડોક્ટરને કે ઓળખું છું એમ કે અથવા તો એને ડોક્ટરને જાણું છું કે જે તેમને કે ઈલાજ કરી શકશે. ઓન ધ કોન્ટ્રેરી એટલે કે ઉલટાનું, just accept it at its face value and pass on to the next day item. Indisposition could be used only at a particular level, not by all and sundry. A schoolboy who says, as I am indisposed, I want to be let off, will have his ear twisted for his precociousness. અહીંયા કે છે કે ઉલટું એમ કે એને ચોક્કસપણે કે કોઈ રીતે કે પૂછતાછ કરતા એમ કે સિવાય સ્વીકારી લો કે અને એમ કે બીજી બાબત પર કે આગળ વધો. અસ્વસ્થતાનો એમ કે ઉલ્લેખ એક ચોક્કસ કક્ષા એમ કે હોવો જોઈએ. બધા માણસો એમ કે ગમે તે જગ્યાએ કરે તે યોગ્ય નથી. શાળાને કે એક વિદ્યાર્થી કહે છે કે હું એમ કે અસ્વસ્થ છું એટલે મને કે રજા આપો, તેની આ હરકત માટે તેના કાન એમ કે છે આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 9 રીડ 1 હેડ એક પાર્ટ 1 પૂર્ણ કરી છે. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો જોઈ લઈએ. which is the most useful blessings on mankind? તો headache is the most useful blessings on mankind. Second, when did the school children have drill? The school children used to have drill after school hours. Third, what was the accuse of school children on the ground? Splitting headache was the accuse of school children on the ground. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 9 ગ્રેડ 1 અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરવામાં આવે છે. આવી રીતે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોનો જવાબ તમારી રીતે બનાવી નોટબુકમાં લખજો. પાર્ટ 2 માં આપણે આગળની ચર્ચા કરીશું.